ભારત દેશની અંદર લોકશાહીની અંદર સર્વોપરી ઇલેક્શન પદ્ધતિ હોતી હોય છે, કારણ કે લોકોના મત વડે ચૂંટાઈને સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય, લોકસભા હોય વગેરે જેવી જ્યારે ગૃહ જેને કહેવામાં આવે છે, એમાં લોકોના મતથી ચૂંટાઈને લોકપ્રતિનિધિઓ જતા હોય, પાર્ટી કોઈ પણ હોય, પણ જ્યારે સમગ્ર દેશની અંદર મતાધિકારની ચોરી એટલે સૌથી મોટી ચોરી કહી શકાય, કારણ કે લોકશાહીની અંદર લોકો જેને ઈચ્છે એ લોકો સત્તામાં આવે અને એ લોકો પ્રજાલક્ષી કામ કરે અને દેશ, રાજ્ય, તાલુકા, ડિસ્ટ્રિક્ટ, શહેર લેવલનો વિકાસ કરવાની જે સત્તા આપે છે લોકોના મત વડે જે લોકો ચૂંટાય અને કાર્ય પદ્ધતિથી કામ કરે છે, જ્યારે એની જ અંદર વોટ ચોરી થઈને લોકોના મૂળભૂત જે અધિકાર છે લોકશાહીની અંદર એ મતાધિકાર છે, એ મતાધિકારની ચોરી કરીને લોકોનો જે અવાજ છે લોકશાહીમાં એ દબાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારત દેશનું ઇલેક્શન પંચ દ્વારા કરવામાં આવ્યું છે. આ વ્યાપ વધારે લોકોને સમજણ આવી. લોકો ઘણી વખત એવું પણ કહેતા હતા કે ચૂંટણીની અંદર આપણે જોવા જઈએ તો માહોલ કંઈક અલગ હોય અને પરિણામ આવે ત્યારે પણ માહોલ અલગ હોય. એક્ઝિટ પોલના જે આંકડાઓ જોવા જાઓ તો એ પણ અલગ હોય, પણ જ્યારે પરિણામ આવે ત્યારે પરિણામ તદ્દન એની વિરુદ્ધ દિશામાં જતું હોય. લોકોને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમો સમગ્ર શહેર અને જિલ્લાઓમાં આપવામાં આવ્યા. વરસાદી સિઝનની અંદર ચાલુ વરસાદે પણ કોંગ્રેસ પરિવાર દ્વારા રાજકોટ શહેર જિલ્લામાં રિંગ રોડ ઉપર સરદાર પટેલજીની પ્રતિમા નીચે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા. આજે તમને બધાને એટલા માટે ખાસ બોલાવ્યા છે કે 31 તારીખે અમદાવાદ બપોરે 3 વાગ્યે વોટ ચોર ગદ્દી છોડના અને વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. એક મોટો દેખાવ કરવા જઈ રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર જિલ્લા વતી શહેરની અંદર 1 થી 18 વોર્ડની જે 31 તારીખે જવાનું છે એના માટે કાર્ય પદ્ધતિ અત્યારથી ચાલુ થઈ ગઈ છે. તો રાજકોટના એવા 18 વોર્ડ છે. 18 વોર્ડની જવાબદારી સમગ્ર સિનિયર આગેવાનોએ પણ નિભાવી છે, કાર્યકરોએ પણ નિભાવી છે. એવી જ રીતે જિલ્લા કોંગ્રેસમાં પણ એ જ જવાબદારી છે. સમગ્ર ગુજરાતમાં આ રીતે ત્યાં 31 તારીખે જવાના છે અને લોકો આ બાબતે જાગૃત થાય અને ભારતીય જનતા પાર્ટી છે એ માત્ર ને માત્ર લોકોનો અધિકાર છીનવા માટે, તો મતાધિકારની વાત હોય કે બીજા કોઈ અધિકાર હોય, એ માત્ર છીનવી અને સત્તા ઉપર બેઠા છે. ત્યારે પ્રથમ જ્યારે રાહુલ ગાંધીજીએ ગુજરાતની અંદર સંગઠન અભિયાન જ્યારે પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાં કર્યું હોય ત્યારે અમારી નૈતિક જવાબદારી થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના જે ચોર લોકો છે ને સમગ્ર ભારતમાં તો ચોરી કરી છે, પણ શરૂઆત ચોર લોકોએ ગુજરાતથી કરી છે. તો આ લોકોને ઉગાડા પાડવાનું કામ આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવશે. ટૂંક સમય પહેલા ચૂંટણીઓ જે ગઈ નગરપાલિકાની, જેની અંદર કચ્છમાં રૂબરૂ અમે વિડીયો ઉતારેલા કે પૈસા દેતા હોય અને એવા અમે વિડીયો ચૂંટણી પંચને પણ આપ્યા, પણ હજી સુધી કચ્છની અંદર રાપર નગરપાલિકાની અંદર હજી સુધી એફઆઈઆર નથી લીધી. લેખિત ફરિયાદ દીધા પછી, વિડીયો રજૂ કર્યા પછી એની એફઆઈઆર થઈ નથી. ત્યારે આ સરકાર માત્ર ને માત્ર લોકોને કેમ છેતરવા અને એના છેતરવા માટેના કાર્યો કરી રહ્યા છે. ત્યારે વિશેષમાં નાનામાં નાની વ્યક્તિ માટે હંમેશા કોંગ્રેસ પક્ષ આખા ભારત દેશની અંદર લડ્યો છે. એ જ રીતે ગુજરાતમાં ટૂંક સમયમાં એક પછી એક નાનામાં નાની વ્યક્તિ હોય કે અબજોપતિ હોય, પણ સરકાર જ્યાં એને અન્યાય કરતી હશે એના માટે લડાઈઓ આ ગુજરાતની અંદર આવતા 2 મહિનાની અંદર શરૂઆત થશે. લોકોને ન્યાય દેવડાવવામાં આવશે અને પછી એ ખેડૂતનો પ્રશ્ન હોય. જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતની અંદર એક વાર એમ બોલતા કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી કે મારો ખેડૂતને હું અન્યાય નહીં થવા દઉં, ત્યાર પછી સત્તામાં આવ્યા પછી પણ એમ કીધું હતું કે હું ખેડૂતને પૂછ્યા વિના કાંઈ નહીં કરી. પણ જે રીતે આપણે કપાસનું થયું છે, અમારા પ્રમુખશ્રીએ 2 દિવસ પહેલા એની પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે કપાસની અંદર કે નિકાસની અંદર ખેડૂતને પૂછ્યા વિના
આ દેશનો, આ ગુજરાતનો, આ ભારત દેશનો ખેડૂત રોવા માંડે એ પરિસ્થિતિ કરી છે. ત્યારે આપના માધ્યમથી ફરીથી લોકોને પણ ચેતવીએ છીએ કે તમે જાગૃત થાવ, નકર તમારા ઘરમાંથી તમારું અનાજ પણ આ લોકો ચોરીને એમ કહેશે કે આ અનાજ અમારું છે. તેથી લોકોને જાગૃત થવા અમારી સૌની વિનંતી છે. સાથે સાથે 31 તારીખે અમદાવાદ કલેક્ટર કચેરીની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આખા ગુજરાતભરનો વોટ ચોરીનો કાર્યક્રમ છે. એની અંદર ગુજરાત અને સૌરાષ્ટ્રની જનતા જોડાય તેવી આપ સૌને અમે અપીલ કરીએ છીએ. પોતાના હક માટે પોતે જાગે. કોંગ્રેસ તો લોકો માટે જાગૃત છે, પણ લોકો પણ હવે જાગે એવી અમારી વિનંતી.